નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં બનેલું લેબગ્રોન ડાયમંડનું કમળ વિક્રમ-1 રોકેટ સાથે અંતરિક્ષમાં પહોંચ્યું। અંતરિક્ષમાંથી સામે આવ્યા સુરતી હીરાની ચમક દર્શાવતા અદ્ભુત ફૂટેજ। કોસ્મિક બ્લુ કમળમાં 32 પિયર કટ લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવે છે। 32 હીરાનું કુલ વજન 16.95 કેરેટ સાથે 11 ગ્રામ શુદ્ધ સોનું। કમળની અંદાજિત કિંમત 10 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। સુરતની સંગીની મૈત્રી લેબ્સમાં તૈયાર થયા લેબગ્રોન ડાયમંડ નિત્યા જેમ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ તૈયાર કર્યું અનોખું કમળ। 20થી વધુ માસ્ટર કારીગરોની ટીમે 6 મહિનાથી મહેનત કરી હતી। રોકેટના કંપન, દબાણ અને તાપમાનને ધ્યાનમાં રાખી ખાસ ડિઝાઇન કરાઈ હતી। ડાયમંડને સોનામાં મજબૂતીથી જડી એરોસ્પેસ ગ્રેડ એલ્યુમિનિયમ પ્લેટ પર ફિટ કરાયા હતા। અંતરિક્ષમાં પહોંચ્યા બાદ પણ હીરાની ચમક અને ગુણવત્તા યથાવત। ભારતીય સંસ્કૃતિમાં કમળ પવિત્રતા, વિકાસ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક ભારતીય સંસ્કૃતિ અને આધુનિક સ્પેસ ટેકનોલોજીના મિલનનું પ્રતીક બન્યું છે। લેબગ્રોન ડાયમંડની આર્ટિસ્ટિક કૃતિનું સ્પેસ મિશનમાં સામેલ થવું ઐતિહાસિક ઘટના છે। સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે અંતરિક્ષ સુધી પહોંચેલી ચમક બની ગૌરવની ક્ષણ। ખાસ કરીને ખાસિયતની અંદર એવું છે કે એની અંદર મહેનત તો હરેક ચીજમાં આપણે કરતા હોઈએ છીએ, પણ જ્યારે એ મિશન વિક્રમ-1 ઉપર મોકલવાનું હતું અને એની અંદર જે જ્વેલરી બનાવવાનો અમને જે મોકો મળ્યો છે, તો એ પ્રાઉડ ફીલ હતું અમારા માટે। મહેનત કરતાં પણ અમને ખુશી વધારે હતી કે આટલી સારી વસ્તુ પેશ ઉપર જશે। આજ દિવસ સુધી હરેકના ચહેરા ચમકાવવા માટે જ્વેલરીનું વર્કઆઉટ થતું હતું અને જ્વેલરીની ડિઝાઇનનું કામ થતું હતું। આજે પહેલી વખત અમારી લાઈફમાં અમને એવો મોકો મળ્યો છે કે જે અમારી બનાવેલી જ્વેલરી સ્પેસમાં જવાની હતી, જે બ્રહ્માંડમાં જવાની હતી, તો એ મહેનત જે છે એના કરતાં અમને એ બનાવવા માટેની સ્કિલ, એ બનાવવા માટેની મહેનત અને એ બનાવવા માટેનો જે આનંદ હતો એ અદ્ભુત હતો। શું ખાસિયત છે? કેટલા દિવસમાં બનાવવામાં આવી? આ જ્વેલરી બનાવવાની ખાસિયત, એનું જે નામ જે છે એ લોટસ કલેક્શન રાખવામાં આવ્યું હતું। ખાસ કરીને કમળ ટાઈપનું જે કમળનું ફૂલ હોય છે એ ટાઈપની આખી જ્વેલરી બનાવવામાં આવી હતી અને આધ્યાત્મિકને જોડેલું જે નામ છે અને બ્રહ્માંડમાં જ્યારે જવાનું હતું ત્યારે બ્રહ્માજીના હાથમાં બી એક કમળ હોય છે અને એમનું આસન છે એ પણ કમળ છે। તેવું આપણે કહી શકીએ ગર્વથી કે એ જે મિશન જતું હતું ને એની અંદર જે આ કમળ હતું તો એ બ્રહ્માજીને આપવા માટે જતું હતું, એવું પણ આપણે એક થોટ્સ લગાવી શકીએ પોઝિટિવ। અને ખાસ કરીને એમાં 20થી 22 વ્યક્તિઓની મહેનત લાગેલી છે અને 5 થી 6 મહિનામાં આ કમ્પ્લીટ કરવામાં આવેલું છે। 18 કેરેટ ગોલ્ડ એમાં યુઝ કરેલું છે, યલો કલર છે એમનો, અને 32 પીસ ડાયમંડ એની અંદર યુઝ કરવામાં આવેલા છે।